પ્રકારની આપદા પહેલેથી આપણને માહિતી મળે એના માટે સજ્જ થવાની તૈયારીઓ ચાઇનાના સમાચાર મળ્યા ત્યારથી જ કેન્દ્ર સરકાર પણ ICMR અને આપણી જે પણ કોઈ સંસ્થાઓ છે બધી સંસ્થાઓ ખૂબ નજર રાખી રહી હતી અને એના માટેની જરૂરી વ્યવસ્થાઓ કરવાની સૂચનાઓ પણ આપી છે. આદરણીય નડ્ડાજી પણ આ બાબતે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ વિષયમાં પહેલેથી જ સૂચનાઓ આપી રાખી છે, જેથી કરી અને જે આ વાયરસ છે HMPV એ વાયરસનું આગમન થાય તો એ સમયે ઝડપથી આપણે એની સારવાર કરી શકીએ. અને આપની પણ વિનંતી છે કે આ જે HMPV વાયરસ છે ચાઇનાથી કંઈ આપણને સમાચાર નથી મળ્યા, ચાઇનાના ન્યૂઝ આવી રહ્યા છે કે ત્યાં વધારે પ્રમાણમાં છે, પરંતુ ગુજરાતની અંદર આ પહેલો કેસ ડિટેક્ટ થયો છે ને એ પણ 2 માસની બાળકીમાં. ડૂઝ એન્ડ ડોન્ટ આ બંને વિષયો સાથેની એક માર્ગદર્શિકા પણ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે. એટલે આ સાવધાની સ્વરૂપે જ આ ચિંતા કરવાનો વિષય નથી, પરંતુ સાવધાની સ્વરૂપે દરેક વ્યક્તિ આનું ધ્યાન રાખે તો ક્યાંય કદાચ થોડા ઘણા પણ કેસ ડિટેક્ટ થાય ભવિષ્યમાં તો એમાં હેવોક ના ફેલાય અને એનું સંક્રમણ ના વધે. આમાં જે ટેસ્ટ કરવાનો આવે છે એમાં RT-PCR જે આપણું મશીન હતું એની અંદર જ આ ટેસ્ટ થાય છે. એના માટેની જે કીટ ખરીદવાની પણ સૂચનાઓ આપણે આપી દીધી છે, જેથી કરી દરેક જગ્યાએ આ કીટોની અવેલેબિલિટી રહે અને જે પણ કોઈ સસ્પેક્ટેડ કેસ હોય તો એની ટેસ્ટ કરવા માટેની સૂચનાઓ પણ એ આરોગ્ય વિભાગ દ્વારાથી અપાશે.